નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો તથા વાલીશ્રીઓ, એક મહત્વની અપડેટ, આરટી એડમિશનની અંદર બીજા રાઉન્ડ બહાર પડતા પહેલા ખાસ દરેક વાલીઓએ આ વિડીયો અવશ્ય જોવો। ધોરણ 1માં પ્રવેશ માટે કઈ શાળાની અંદર કેટલી સીટો બાકી છે, તો વિદ્યાર્થી ભાઈ બહેનો જ્યારે બીજો રાઉન્ડ બહાર પડવાનો હોય ને એ પહેલા શાળા પસંદગીનો એક ચાન્સ આપવામાં આવે છે, તો એ પહેલા આ વિડીયો અવશ્ય જોઈ લેજો। કઈ રીતના કઈ શાળાની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે, જેના કારણે તમને જે ચાન્સ આપવામાં આવે તે ચાન્સ દરમિયાન તમે શાળા યોગ્ય પસંદ કરી શકો। તો આ રીતના એક મહત્વની અપડેટ લઈને આવ્યા છીએ। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, જો સુધી અમારી ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનાથી બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 1માં પ્રવેશ માટે કઈ શાળાની અંદર કેટલી સીટો ખાલી છે તે આપણે જોઈશું લાઈવ જોવા માટે આપણે સૌપ્રથમ જઈશું ગૂગલ ઉપર। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે ગૂગલ ઉપર આવી ગયા છીએ। અહીંયા ગૂગલ ઉપર ટાઈપ તમારે કરવાનું રહેશે આરટી એડમિશન અથવા આરટી ગુજરાત તમે ટાઈપ કરશો તો પણ પ્રથમ લિંક આવી જશે। જેવું તમે આરટી ગુજરાત કરશો એટલે પ્રથમ લિંક આવી ગઈ છે, લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે આવી રીતના એક પેજ ખુલશે, જેની અંદર આપણને 15 તારીખ સુધી પ્રથમ રાઉન્ડની અંદર ચાન્સ આપવામાં આવ્યો હતો। અહીંયા તમે નીચે જશો એટલે સાઈડમાં તમે જોઈ રહ્યા છો એ જ રીતના ક્વિક લિંકની અંદર અહીંયા છે સ્કૂલ લિસ્ટ। અહીંયા સ્કૂલ લિસ્ટ ઉપર તમારે ટીક માર્ક કરવાનું રહેશે। ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા સ્કૂલ લિસ્ટ, કોઈ પણ જિલ્લાની સ્કૂલ આપણે જોઈ શકીએ છીએ। ધારો કે આપણે એક એક્ઝામ્પલ તરીકે આપણે ભાવનગર જિલ્લો લઈએ અથવા અમરેલી જિલ્લો લઈએ। ધારો કે અમરેલી જિલ્લો લીધો છે, ત્યાર પછી આપણે કોઈ પણ ધારો કે બાબરા તાલુકો લઈએ। ત્યાર પછી બાબરા તાલુકાના જે વોર્ડ નંબર આપેલા છે એ વોર્ડ નંબર ધારો કે સિલેક્ટ કરીએ, કોઈ પણ વોર્ડ નંબર એક પસંદ કરીએ અને ત્યાર પછી સર્ચ કરીએ તો અહીંયા જોઈ શકો છો જે શાળાઓ છે, તો એ શાળાઓની અંદર ધારો કે આ જે શાળા આપેલી છે જીવાપર ઓપોઝિટ પંચાયત કુંડ રાજકોટની, તો આ જે દિવાલીબા પ્રાથમિક શાળા જે છે તો એની અંદર કુલ સીટ આપણે જોઈએ તો 16 સીટ હતી, જેમાં 25% એટલે કે 4 સીટો અનામત તરીકે લેવાની હતી, પરંતુ આરટી ની અંદર અત્યારે કોઈ પણ સીટ અવેલેબલ નથી। તો એ જ રીતના તમે જોઈ શકો છો કે હવે શાળા પસંદગીનો જ્યારે ચાન્સ આપવામાં આવે અને આ શાળા જો તમે પસંદ કરી હોય અને તમારો વારો ન આવ્યો હોય તો તમે બદલી શકો છો। એ જ રીતના કોઈ પણ જિલ્લાની તમે વિદ્યાર્થી ભાઈ બહેનો જે તમારા નજીકના વિસ્તારના હોય, તમે જ્યાં ફોર્મ ભરેલું હોય ત્યાં તમે આ રીતના નિહાળી શકો છો કે કઈ શાળાની અંદર કેટલી સીટો ખાલી છે। ધારો કે અમરેલી જિલ્લો જે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ અને વોર્ડ નંબર 10 ધારો કે લઈએ, તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલી બધી શાળાઓ છે કે જેની અંદર આપણે જોઈ શકો છો અહીંયા અબ્દુલ્લા બિન જે છે તો એની અંદર આપણે જોઈએ તો ત્યાં પણ સીટ અવેલેબલ નથી, અવેલેબલ લાસ્ટમાં છે 00 છે, તો અહીંયા સીટો આરટીની ભરાઈ ગઈ છે। તો આ રીતના જે તમે શાળાની અંદર સીટો ખાલી હોય ત્યારે તમે સ્કૂલ પસંદગીનો જે ચાન્સ આપવામાં આવે તો એ સમયગાળા દરમિયાન તમે જે શાળાની અંદર સીટ ખાલી હોય તે તમે પસંદ કરી શકો છો। તો આ રીતના એક મહત્વની અપડેટ, બીજા રાઉન્ડ પહેલા એક મહત્વની ખાસ અપડેટ હતી જે આપના સમક્ષ લઈને આવ્યા હતા। જો વિદ્યાર્થી બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં અનુરૂપ શેર કરજો। ધન્યવાદ।